વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જટિલ સ્થાયી પેશીની અંદર જલવાહક પેશીનો અભ્યાસ કરી ગયા. આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે અન્નવાહક પેશી. જટિલ સ્થાયી પેશી તરીકે આજે આપણે ભણશું અન્નવાહક પેશી. અન્નવાહક પેશી ફ્લોએમ. બરોબર, અન્નવાહક પેશી ફ્લોએમ. તો અન્નવાહક પેશીનું કાર્ય શું છે? તો ખાસ કરીને કાર્બનિક પદાર્થો અને ખોરાકનું વહન કરવાનું કાર્ય જે છે અન્નવાહક પેશીનું છે. યાદ રાખજો, વનસ્પતિના જે ભાગમાં ખોરાકનું નિર્માણ થાય, વનસ્પતિના જે ભાગની અંદર ખોરાકનું નિર્માણ થાય એને બોલવામાં આવે છે મૂળ સ્ત્રોત. શું બોલવામાં આવે છે? મૂળ સ્ત્રોત. ફોર એક્ઝામ્પલ તરીકે ક્યાં બને? તો કે ભાઈ પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બને, જેને આપણે બોલશું મૂળ સ્ત્રોત. અને વનસ્પતિના જે ભાગમાં બનેલા ખોરાકનો વપરાશ થાય, ઉપયોગ થાય, બનેલા ખોરાકનો વપરાશ થાય અથવા તો વપરાયા બાદ જે વધારાનો ખોરાક વધે એનો સંગ્રહ થાય, આ ભાગને બોલવામાં આવે છે સિંક. તો બે શબ્દ છે, મૂળ સ્ત્રોત અને સિંક. મૂળ સ્ત્રોત કોને કહીશું? જે ભાગની અંદર ખોરાકનું નિર્માણ થાય એને આપણે બોલશું મૂળ સ્ત્રોત. એક્ઝામ્પલ તરીકે પર્ણ. અને જે ભાગમાં ખોરાકનો વપરાશ થાય એટલે બધા ભાગો આવી ગયા. અને સંગ્રહની વાત કરીએ તો મૂળની અંદર વધારાના ખોરાકનો સંગ્રહ થાય એને આપણે બોલશું સિંક. તો અન્નવાહક પેશીનું કામ શું છે? મૂળ સ્ત્રોતથી સિંક સુધી ખોરાક નું વહન કરવાનું કાર્ય જે છે એ કોનું છે? તો કે અન્નવાહક પેશીનું છે. પણ યાદ રાખજો, વનસ્પતિ પોતાની જરૂરિયાત અનુસાર સિંક અને મૂળ સ્ત્રોત બદલાયા કરે તો અમુક પરિસ્થિતિઓની અંદર મૂળમાં સંગ્રહ પામેલા ખોરાકનો પણ ઉપર તરફ વહન થાય, મતલબ મૂળ સ્ત્રોતથી સિંક. અને ઘણીવાર સિંક મૂળ સ્ત્રોત તરીકે પણ વર્તે. એની સમયે ખોરાકનું વહન વિપરીત દિશામાં જે છે એ થશે. તો યાદ રાખવાનું છે, અન્નવાહક પેશી દ્વારા થતું ખોરાકનું વહન દ્વિમાર્ગીય છે, બાય ડાયરેક્શનલ છે. બરોબર. તો વનસ્પતિના જે ભાગમાં ખોરાકનું નિર્માણ થાય એને આપણે બોલીશું મૂળ સ્ત્રોત. ફોર એક્ઝામ્પલ તરીકે પર્ણ. વનસ્પતિના જે ભાગમાં ખોરાકનો વપરાશ થતો હોય અથવા તો વપરાયા બાદ જે ખોરાક વધે એનો સંગ્રહ થતો હોય તેને આપણે મિત્રો બોલશું સિંક. તો અન્નવાહક પેશીનું કામ મૂળ સ્ત્રોતથી સિંક સુધી ખોરાકનું વહન કરવાનું છે. પણ ઘણીવાર પરિસ્થિતિ એવી પણ આવે, ફોર એક્ઝામ્પલ તરીકે પાનખર ઋતુની અંદર વનસ્પતિના બધા જ પર્ણો ખરી જાય તો એ સમયે વનસ્પતિ મૂળમાં સંગ્રહ પામેલા ખોરાકનો ઉપયોગ જે છે કરશે અને એ સમયે મૂળમાં સંગ્રહ પામેલો ખોરાક એના ઉપરના બાકીના અંગો તરફ અન્નવાહક પેશી દ્વારા જ વહન પામીને જાય. તો કહેવાનો મતલબ છે કે અન્નવાહક પેશી દ્વારા થતું વહન દ્વિમાર્ગીય હોય છે. તો આ બંને શબ્દો યાદ રાખજો. આનો વિગતવાર અભ્યાસ આપણે મૂળ સ્ત્રોત અને સિંકનો વિગતવાર અભ્યાસ આપણે આગળના ચેપ્ટરોમાં જે છે એ કરીશું. હવે વાત કરીએ એમસીક્યુ માટે, કે જે રીતે આપણે જલવાહક પેશીમાં ભણ્યા હતા કે ભાઈ આવૃત બીજધારીની અંદર જલવાહક પેશી કયા કયા ઘટકોની બનેલી છે, અને એ જ રીતે અનાવૃત બીજધારીની અંદર જલવાહક પેશી કયા કયા ઘટકોની બનેલી છે. તો અહીંયા આપણે એ જ વસ્તુ ભણીશું કે આવૃત બીજધારીની અંદર અન્નવાહક પેશીમાં કયા કયા ઘટકો હોય અને એ જ રીતે અનાવૃત બીજધારી વનસ્પતિમાં કયા કયા ઘટકો હશે. તો આવૃત બીજધારીની અંદર ખોરાકનું વહન કરતી મુખ્ય રચના જે છે એ છે ચાલની નલિકા. આવૃત બીજધારીની અંદર જલવાહક પેશી, ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુની બનેલી હોય.
आवृत बीजधारी वनस्पतिनी अंदर अनवाहक पेशी, चालनी नलिका, साथी कोश, अनवाहक मृदुतक અને અન્નવાહક તંતુની બનેલી છે। ચાલની નલિકા જે છે એ જીવંત ઘટક છે, સાથી કોષ પણ જીવંત ઘટક છે, અન્નવાહક મૃદુતક પણ જીવંત ઘટક છે, જ્યારે અન્નવાહક તંતુ જે છે એ મૃત ઘટક છે। બરાબર। હવે વાત કરીએ અનાવૃત બીજધારીની અંદર, તો અનાવૃત બીજધારીની અંદર અનવાહક પેશી શેની બનેલી છે, તો ત્યાં ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય છે। તેની જગ્યાએ અહીંયા શું જોવા મળે છે, તો કે અનાવૃત બીજધારીની અંદર ચાલની નલિકાની જગ્યાએ ચાલની કોષ, સાથી કોષની જગ્યાએ આલ્બ્યુમિન સેલ, આલ્બ્યુમિન કોષ, અને આ બંને ઘટકો તો છે જ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુની બનેલી છે। બરોબર। અહીંયા પણ કોમન છે કે આ જે છે એ જીવંત ઘટક છે, આ પણ જીવંત ઘટક છે, આ પણ જીવંત ઘટક છે, જ્યારે અન્નવાહક તંતુ જે છે એ મૃત ઘટક છે। બરાબર છે। તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર જલવાહક અન્નવાહક પેશી ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુની બનેલી છે। અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય છે, એની જગ્યાએ તમને જોવા મળશે ચાલની કોષ અને આલ્બ્યુમિન કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ। તો યાદ રાખવાનું છે અનાવૃત અને આવૃત બીજધારીની અંદર શું શું જોવા મળશે અન્નવાહક પેશીના ઘટકો તરીકે। અહીંયા આપણે એક આકૃતિ ભણશું, એ આકૃતિની અંદર આપણે આજે આવૃત બીજધારી વનસ્પતિની અન્નવાહક પેશીનો જે છે અભ્યાસ કરશું। તો પહેલા 1 by 1 આપણે વાત કરીએ ચાલની નલિકા। અહીંયા આકૃતિ દોરીએ। ચાલની નલિકા જે છે, બરોબર, શું છે, તો કે ચાલની નલિકા મતલબ એક નળી જેવી રચના। ચાલની નલિકા જે છે પોતાની અંદર પરિઘીય કોષરસ અને મોટી રસધાનીઓ ધરાવે છે। આકૃતિ ક્યાં દોરીશું, અહીંયા જ દોરી નાખીએ। તો આ જે છે એ થશે ચાલની નલિકા। શું ધરાવે છે, ચાલની નલિકા। ચાલની નલિકા। હવે યાદ રાખજો ચાલની નલિકાની લાક્ષણિકતા, ચાલની નલિકા જે છે પોતાની ફરતે પરિઘીય કોષરસ ધરાવે છે। પરિઘીય કોષરસ મતલબ આ ચાલની નલિકા છે, ચાલની નલિકા પરિઘીય કોષરસ અને વચમાં મોટી મોટી રસધાનીઓ જોવા મળશે, પરંતુ કોષ કેન્દ્રનો અભાવ હોય છે। વચ્ચે મોટી રસધાની, વચ્ચે મોટી રસધાનીઓ ધરાવે છે, અને શેનો અભાવ કીધો છે, તો કે કોષ કેન્દ્રનો અભાવ। તો ચાલની નલિકા કેવો કોષરસ, સમજવા જેવું છે। એનો કોષરસ જે છે એ ફરતે ફરતે ગોઠવાયેલો છે પરિઘ વિસ્તારમાં, આને આપણે બોલશું પરિઘીય કોષરસ। અહીંયા પણ આપણે દર્શાવી દઈએ, પરિઘીય કોષરસ ધરાવે છે। સેન્ટરમાં ઘણીવાર કોષ કેન્દ્ર નથી હોતું, જો મોટી મોટી રસધાનીઓ જોવા મળશે, કોષ કેન્દ્ર નથી।
બરોબર, કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આગળ ચાલની નલિકાની અનુપ્રસ્થ દિવાલ, આ એક ચાલની નલિકા, આ બીજી નલિકા, ત્રીજી નલિકા, તો આ નલિકા ને આ નલિકાની જે આડી દિવાલ જે છે, ચાલની નલિકાની, બે ચાલની નલિકાની આડી દિવાલ જે છે કેવી બને છે? છિદ્રાળુ બને છે. બરોબર, અને આ છિદ્રાળુ બને છે જે ચાળણી જેવી રચના બને, એને બોલવામાં આવે છે સીવ પ્લેટ, ચાલની પટ્ટિકા. બરોબર, એમસીક્યુ માટે બે ચાલની નલિકાઓની, બે ચાલની નલિકાઓની અનુપ્રસ્થ દિવાલ, અનુપ્રસ્થ દિવાલ એટલે કે આડી દિવાલ, છિદ્રાળુ, બે નલિકાની આડી દિવાલ છિદ્રાળુ બને છે, જે કેવી રચના બનાવે? ચાળણી જેવી રચના હોય છે. અને આ ચાળણી જેવી જે રચના જે છે એને બોલવામાં આવે છે ચાલની પટ્ટિકા, સીવ પ્લેટ. આ જે છે એને આપણે શું બોલશું? ચાલની પટ્ટિકા, સીવ પ્લેટ. એટલે આપણે ઊભી આકૃતિમાં જોવું હોય તો આ એક ચાલની નલિકા હોય અને આ રીતે બે ચાલની નલિકાની આ જે આડી દિવાલ જે છે ને, બરોબર, આમાં શું હોય? છિદ્રો હોય. આ ઊભી આકૃતિ થઈ ગઈ, આ આડી આકૃતિ છે. તો બે ચાલની નલિકાની જે આડી દિવાલ વચ્ચે પડદો હોય, પડદા જેવી રચના, પડદામાં છિદ્રો હોય, તો આ જે છિદ્રો વાળી જે રચના જે છે, ચાળણી જેવી રચના બને છે અહીંયા, આ જે છે અથવા તો આ જે છે એને બોલવામાં આવે છે ચાલની પટ્ટિકા અથવા તો સીવ પ્લેટ. તો યાદ રાખજો, ચાલની નલિકા જે છે એ પરિઘીય કોષરસ ધરાવે છે. પરિઘ વિસ્તારમાં કોષરસ હશે પણ પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલો, ફરતે ફરતે ગોઠવાયેલો હોય, વચમાં મોટી રસધાનીઓ છે, પણ કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્રનો અભાવ હોય છે. બીજું, ચાલની નલિકાઓની જે આડી દિવાલ જે છે, આ ચાલની નલિકાઓની આડી દિવાલ, તો આડી દિવાલમાં શું જોવા મળશે? પડદો, ને પડદામાં છિદ્રો હોય. તો આડી દિવાલમાં છિદ્રાળુ હોય, ચાળણી જેવી રચના બને. ચાળણી જેવી રચના જે છે એને બોલવામાં આવે છે ચાલની પટ્ટિકા, સીવ પ્લેટ. ચાલની પટ્ટિકા, સીવ પ્લેટ. બરાબર, આગળ વાત કરીએ સાથી કોષોની. કોની વાત કરશું? સાથી કોષો. તો સાથી કોષો જે છે, નંબર 2, સુવિકસિત કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષરસ ધરાવતા કોષો. બરોબર, લાંબા સાંકડા છેડા ધરાવતા નળાકાર ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતા કોષો સાથી કોષો, અથવા આપણે બોલશું મૃદુ તકીય કોષો. બરોબર, સુવિકસિત કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષરસ ધરાવતા કોષો. સુવિકસિત કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષરસ ધરાવતા કોષો, જેને આપણે બોલશું સાથી કોષો. આકૃતિ જોજો. સાથી કોષો જે રીતે અહીંયા, જે રીતે આ સાઈડ પણ હશે, પણ આપણે અહીંયા દર્શાવ. સાથી કોષો જે છે શું ધરાવે છે? એકદમ ક્લિયર કટ કોષ કેન્દ્ર ધરાવે છે. બરોબર, અને આ એનો કોષરસ. બરોબર, હવે સમજવા જેવું છે, સાથી કોષો જે છે એનો કોષરસ એકબીજા સાથે, આ કોષનો કોષરસ અને આ કોષનો કોષરસ એકબીજા સાથે સંપર્કમાં હોય છે. અને હવે મહત્વનું, સાથી કોષ અને ચાલની નલિકાનો કોષરસ એકબીજા સાથે ગરતો, તો બુકમાં શબ્દ વાપર્યો છે ગરતી ક્ષેત્રો પીટ ફિલ્સ.
કોનો કોનો કોષરસ સંપર્કમાં છે? સાથી કોષનો કોષરસ અને ચાલની નલિકાનો કોષરસ. આનો કોષરસ અને આનો કોષરસ, એ જ રીતે સાથી કોષનો કોષરસ અને આનો કોષરસ એકબીજા સાથે શું હોય છે? ખાડાવાળા ક્ષેત્રો, ગરતી ક્ષેત્રો, પીટફિલ્સ વડે એકબીજા સાથે સંપર્કમાં હોય છે. બરાબર? તો પહેલી લાઈન, જેટલા સાથી કોષો છે, સાથી કોષોનો કોષરસ એકબીજા સાથે તો સંપર્કમાં હશે જ, એકબીજા સાથે સંપર્કમાં હોય છે. તેની સાથોસાથ સાથી કોષોનો કોષરસ અને ચાલની નલિકાનો કોષરસ એકબીજા સાથે પણ સંપર્કમાં હોય. આ પ્રમાણે થશે કે આ ચાલની નલિકા છે, બુકમાં જે પ્રમાણે આકૃતિ આપણે દોરી પ્રમાણે વાત કરી, આ ચાલની નલિકા છે. માની લ્યો કે આ એનો કોષરસ, આ ચાલની નલિકાનો પરિઘીય કોષરસ, અને આ જે છે એ છે સાથી કોષ. આ એનું કોષ કેન્દ્ર અને આ એનો કોષરસ. તો સાથી કોષ અને ચાલની નલિકાનો કોષરસ, આ બંનેનો કોષરસ પણ એકબીજા સાથે સંપર્કમાં હોય. બરોબર? સંપર્કમાં છે કોનો કોનો કોષરસ? તો કે સાથી કોષનો કોષરસ અને ચાલની નલિકાનો કોષરસ એકબીજા સાથે. તો કોનો કોનો કોષરસ? સાથી કોષોનો કોષરસ અને ચાલની નલિકાનો કોષરસ એકબીજા સાથે. શબ્દ શું વાપર્યો છે? ગરતી ક્ષેત્રો. અંગ્રેજીમાં લખ્યું છે પીટફિલ્સ. પીટફિલ્સ. સાથી કોષનો કોષરસ અને ચાલની નલિકાનો કોષરસ એકબીજા સાથે ગરતી ક્ષેત્રોની મદદ વડે સંપર્કમાં હોય છે. સંપર્કમાં હોય છે. આવું કરવાનું કારણ શું? હવે સમજો, એમસીક્યુ માટે આપણે યાદ રાખવાનું છે ને, હવે લખું છું પણ યાદ રાખવાનું છે. ચાલની નલિકા પાસે પોતાનું કોષ કેન્દ્ર નથી. વાત કરી ચાલની નલિકામાં કોષ કેન્દ્રનો અભાવ છે. હવે કોષની અંદર થતી મોટા ભાગની પ્રક્રિયાઓનું નિયંત્રણ કોષ કેન્દ્ર દ્વારા થતું હોય, તો ચાલની નલિકાની અંદર જે કાર્ય થાય છે એનું નિયમન કોના દ્વારા થાય? કારણ કે ચાલની નલિકા પાસે તો પોતાનું કોષ કેન્દ્ર નથી. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે ચાલની નલિકાનું કાર્ય. ચાલની નલિકાના કાર્યનું નિયમન. કેવા કાર્યનું? તો કે ચાલની નલિકાની અંદર દબાણ ઢોળાંશ નું નિયમન. ચાલની નલિકાના કાર્યનું નિયમન. એક્ઝામ્પલ તરીકે ચાલની નલિકાની અંદર દબાણ ઢોળાંશનું નિયમન કોના દ્વારા થાય? તો એની પાસે પોતાનું કોષ કેન્દ્ર નથી અને એનો અને એની આજુબાજુ રહેલા સાથી કોષનો કોષરસ સંપર્કમાં છે. તો આની અંદર જે કાર્ય થાય જેનું નિયમન એની બાજુમાં રહેલા સાથી કોષના કોષ કેન્દ્ર દ્વારા થાય. યાદ રાખજો, ચાલની નલિકાના કાર્યનું નિયમન. એક્ઝામ્પલ તરીકે ચાલની નલિકાની અંદર દબાણ ઢોળાંશનું નિયમન સાથી કોષના કોષ કેન્દ્ર દ્વારા થાય છે. સાથી કોષના કોષ કેન્દ્ર દ્વારા થાય છે. બરોબર છે? તો કોની વાત કરી? બે ઘટકની વાત કરી, ચાલની નલિકા અને સાથી કોષની. આગળ વાત કરીએ ત્રીજો ઘટક જે છે અનવાહક પેશીઓ, રેડિસ અનવાહક મૃદુતક. બરોબર? આ પણ પાતળી
સેલ્યુલોઝની પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવતા જીવંત કોષો લાઈવ સેલ્સ અહીંયા હશે. સાથી કોષો સોરી અનવાહક મૃદુતકના કોષો. બરોબર. કાર્ય ખાસ યાદ રાખવાનું છે કે અનવાહક પેશીની અંદર આવેલા અનવાહક મૃદુતકનું કાર્ય શું છે? તો કે રાળ શીર રાળ શીર શ્લેષ્મ નો સંગ્રહ કરવાનું કાર્ય. કોનું છે? અનવાહક. એ પણ કાર્ય સંગ્રહનું છે. કોનો સંગ્રહ? રાળ શીર અને મ્યુસિલેજ. મ્યુસિલેજ એટલે શ્લેષ્મ. લખી નાખું મ્યુસિલેજ નો સંગ્રહ કરવાનું કાર્ય અનવાહક મૃદુતકનું છે. અને એમસીક્યુ માટે યાદ રાખવાનું છે એકદળી વનસ્પતિની અનવાહક પેશીમાં અનવાહક પેશીમાં અનવાહક મૃદુતક હોતી નથી. દ્વિદળી વનસ્પતિની અનવાહક પેશીમાં હોય. એકદળી વનસ્પતિની અનવાહક પેશીમાં અનવાહક મૃદુતક ગેરહાજર હોય છે. બરાબર. તો યાદ રાખજો અનવાહક મૃદુતકનું કાર્ય રાળ શાર શ્લેષ્મ મ્યુસિલેજનો સંગ્રહ કરવાનું કાર્ય કરે. અને એકદળી વનસ્પતિની આ પરીક્ષામાં પૂછાય છે એકદળી વનસ્પતિની અનવાહક પેશીમાં અનવાહક મૃદુતક હોતી નથી. આ વાત થઈ ગઈ ત્રીજા ઘટકની. હવે વાત કરીએ ચોથા ઘટકની. ધેટ ઇઝ અનવાહક તંતુ ફ્લોએમ ફાઈબર. આપણે બધાને ખબર છે અનવાહક તંતુ અથવા તો આને આપણે બોલશું રસવાહિની તંતુ. ગુજરાતી શબ્દો છે થોડા. રસવાહિની તંતુ. તો આપણને બધાને ખબર છે મૃત ઘટક, લિગ્નિનનું સ્થૂલન, મૃત ઘટક લિગ્નિનનું સ્થૂલન. કાર્ય શું છે કે અનવાહક પેશીને યાંત્રિક મજબૂતાઈ બક્ષે છે. બરોબર. તો અહીંયા ફાઇનલી શું જોવા મળશે તમને? આ રીતે બંને સાઈડ જે રીતે આ સાઈડ આપણે દર્શાવ્યું છે એની જ વસ્તુ આ સાઈડ પણ હશે. અનવાહક તંતુ જેને યાંત્રિક મજબૂતાઈ જે છે પૂરી પાડશે. હવે યાદ રાખજો જ્યારે કોઈ પણ વનસ્પતિની અંદર અનવાહક પેશી વનસ્પતિની ઉંમર વધી જાય અને તો આ જે અનવાહક તંતુ જે છે એ આપણને આર્થિક રીતે પણ ઉપયોગી છે. બરોબર. જેને રેસા તંતુ તરીકે આપણે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ આપું ને તમને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ તરીકે શણ, હેમ્પ અને ફ્લેક્સ. એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. શણના કોથળો જે બન્યા હોય, શણનું કોથળામાં જે તંતુ હોય ને એ કયા છે? અનવાહક તંતુ છે. શણ હોય, ફ્લેક્સ, હેમ્પ. શણ, ફ્લેક્સ અને હેમ્પ જે છે બરોબર આ બધા શું છે જેનો આપણે આર્થિક ઉપયોગ કરીએ છીએ. આ બધા જે છે શું છે? શણ, ફ્લેક્સ અને હેમ્પના જે રેસા જે છે ને બરોબર એ હકીકતમાં અનવાહક પેશીના તંતુ એટલે કે અનવાહક તંતુ છે. યાદ રાખજો શણ, ફ્લેક્સ અને હેમ્પ જેનો આપણે આર્થિક ઉપયોગ કરીએ છીએ, આર્થિક રીતે આપણે ઉપયોગી છે રેસાઓ, એ રેસા તંતુ હકીકતમાં શું છે? અનવાહક પેશીના અનવાહક તંતુ છે. તો આ વાત થઈ ગઈ આવું જ બીજધારી વનસ્પતિના ઘટકોની. ચાલની નલિકાની પહેલી આપણે વાત કરી. ફર્સ્ટ વન ઇઝ ચાલની નલિકા. ત્યાર પછી આપણે વાત કરી સાથી કોષો, ત્યાર પછી અનવાહક મૃદુતક અને ત્યાર પછી વાત કરી આપણે અનવાહક તંતુ. હવે અનવાહક પેશીના પ્રકારો આપેલા છે.
પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્વાહકને, જે રીતે આપણે જલવાક પેશીમાં ભણ્યા હતા, પ્રથમ નિર્માણ પામતી કેવી અન્વાહક? પ્રાઇમરી ફ્લોએમ, પ્રાથમિક અન્નવાહકને પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્વાહક એટલે જે સાંકડી હોય, જેમાં ચાલની નલિકાઓ જે છે સાંકડી હશે, સાંકડી ચાલની નલિકા ધરાવે છે, પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક કે જે સાંકડી ચાલની નલિકા ધરાવતી હોય, આ અન્વાહકને બોલવામાં આવે છે આદિ અન્નવાહક. આદિ અન્નવાહક અથવા તો આદિ રસવાહિની, અંગ્રેજીમાં આપણે એને બોલશું પ્રોટોફ્લોએમ. પ્રોટોફ્લોએમ. અને એ જ રીતે પછીથી નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક પેશી, અન્નવાહકને જે શું કહેવાય, મોટું પોલાણ ધરાવે છે, બરોબર છે, મોટી ચાલની નલિકાઓ ધરાવે છે, પહોળી કે મોટી, આવી અન્નવાહકને બોલવામાં આવે છે અનુ અન્નવાહક. અનુ અન્નવાહક અથવા તો અનુ રસવાહિની, મેટાફ્લોએમ. તો પ્રોટોફ્લોએમ એન્ડ મેટાફ્લોએમ. તો આજનો લેક્ચર જે છે એ નીટ માટે ખૂબ જ મહત્વનો છે. શું ભણ્યા આપણે મિત્રો? આજે ભણ્યા અન્વાહક પેશી. ફટાફટ રિવિઝન કરી લઈએ. જે ભાગમાં ખોરાકનું સંશ્લેષણ થાય મૂળ સ્ત્રોત, જે ભાગમાં ખોરાકનો વપરાશ અથવા તો સંગ્રહ થાય એને આપણે બોલશું સિંક. તો અન્વાહક પેશી દ્વારા ખોરાકનું વહન મૂળ સ્ત્રોતથી સિંક તરફ પણ થાય અને જરૂરિયાત પડે ત્યારે સિંકથી મૂળ સ્ત્રોત તરફ પણ થાય, એટલે દ્વિમાર્ગીય છે. આવૃત બીજધારી વનસ્પતિની અંદર જલવાક પેશી કયા કયા ઘટકોની બનેલી છે? અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર જલવાક પેશી કયા કયા ઘટકોની બનેલી છે? આપણે આ ભણ્યા. ચાલની નલિકાની લાક્ષણિકતા શું? તો ચાલની નલિકા પરિઘીય કોષરસ ધરાવે, સેન્ટરમાં રસધાની હોય પણ કોષ કેન્દ્રનો અભાવ હોય. બે ચાલની નલિકાઓની જે આડી દિવાલ જે છે એમાં પડદો હોય, ની પડદામાં છિદ્રો હોય. તો આ છિદ્રોવાળી જે પડદો બને છે, એ છિદ્રવાળા પડદાને બોલવામાં આવે છે સીવ પ્લેટ, ચાલની પટ્ટિકા, કાણાવાળી ચાળણી જેવી રચના. બીજું, એની આજુબાજુ ગોઠવાયેલા હશે સાથી કોષો. તો સાથી કોષો જે છે સુસ્પષ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે. સાથી કોષનો કોષરસ, આનો કોષ, દરેક સાથી કોષનો કોષરસ એકબીજા સાથે સંપર્કમાં તો હશે જ. અહીં આપણે દર્શાવીએ, બરોબર, કે આનો કોષરસ જે છે એ બાજુવાળા સાથી કોષ સાથે પણ સંપર્કમાં હોય. અને મહત્વનું, સાથી કોષનો કોષરસ એ ચાલની નલિકાના પરિઘીય કોષરસ સાથે પણ ગળતી ક્ષેત્રો, ખાડા જેવી રચના, પીટ ફિલ્સ ની મદદ વડે સંપર્કમાં હોય છે. શું કામ સંપર્કમાં હોય? કારણ કે આ ચાલની નલિકાની અંદર ખોરાકનું વહન થવાનું હોય. ચાલની નલિકા પાસે પોતાનું કોષ કેન્દ્ર નથી, તો ચાલની નલિકાના કાર્યનું નિયમન કોના દ્વારા થાય? તો ચાલની નલિકાના કાર્યનું નિયમન. કેવા કાર્ય? જેવા કે ચાલની નલિકાની અંદર દબાણ ઢોળાંશનું નિયમન સાથી કોષના કોષ કેન્દ્ર દ્વારા થશે. ત્યાર પછી આપણે વાત કરીએ અનુવાદ મૃદુતક જીવંત કોષો. એનું કાર્ય સંગ્રહ કરવાનું કામ, રાળ શીર અને શ્લેષ્મ મ્યુસિલેજનો સંગ્રહ. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, એકદળી વનસ્પતિની અનુવાદ પેશીમાં અનુવાદ મૃદુતક હોતી નથી. અનુવાદ તંતુ મૃત ઘટક યાંત્રિક મજબૂતી આપવાનું કામ કરે, લિગ્નિનનું સ્થૂલન. અને અમુક વનસ્પતિની અનુવાદ પેશીના જે તંતુ જે છે એ આપણને આર્થિક રીતે ઉપયોગી છે, જેને આપણે રેસા તંતુ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે શણ હોય, ફ્લેક્સ હોય, હેમ્પ એટલે ગાંજો. તો ગાંજામાંથી મળતા રેસાઓ ફ્લેક્સ અને શણ માંથી જે મળતા રેસાઓ જે છે, જે આપણને ઉપયોગી છે વસ્તુ બનાવવા માટે, કોથળા બનાવવા માટે કે કોઈ પણ જગ્યાએ, જે રેસા તંતુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો હકીકતમાં શણ, ફ્લેક્સ અને હેમ્પના જે રેસા છે એ અન્વાહક તંતુ છે. અને ત્યાર પછી આપણે ભણ્યા અન્વાહક પેશીના પ્રકારો, કે પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્વાહક પેશી કે જેની અંદર સાંકડી ચાલની નલિકાઓ, જેની અંદર ચાલની નલિકાનું પોલાણ સાંકડું હોય, અને આદિ અન્વાહક અથવા તો આદિ રસવાહિની.
પ્રોટોફ્લોએમ બોલાય અને પછીથી નિર્માણ પામતી પ્રાથમિક અનુવાહક પેશી જેની અંદર પહોળું પોલાણ હોય, ચાલની નલિકા પહોળી હોય, એને આપણે બોલશું અનુઅનુવાહક અથવા તો અનુરસ વાહિની મેટાફ્લોએમ. પણ એક વસ્તુ મેં તમને કાલ કીધી હતી એ પ્રમાણે આજ પણ કહું છું કે આદિ અનુવાહક, અનુઅનુવાહક, આદિ રસવાહિની, અનુરસવાહિની એટલે કે પ્રોટોફ્લોએમ અને મેટાફ્લોએમ બંને પ્રાથમિક અનુવાહક પેશીઓ જે છે. તો આજના લેક્ચરની અંદર આપણે જટિલ સ્થાયી પેશી તરીકે બીજી પેશી અનુવાહક પેશી વિશે ભણી ગયા. બરાબર. તો હવે શું ભણી ગયા? પેશીમાં સરળ સ્થાયી પેશી ભણ્યા, એના પ્રકારો ભણ્યા, જટિલ સ્થાયી પેશી એના પ્રકારો ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર શું ભણીશું? તો કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું પેશીઓ ભેગી થઈને બનાવશે પેશી તંત્ર. અને પેશી તંત્રમાં મેં તમને 3 કીધા હતા: અધિસ્તરીય પેશી તંત્ર, આધારોતક પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર. તો પેશી તંત્ર વિશે વિગતવાર અભ્યાસ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે 3 સબ્જેક્ટની ચેનલ એક થવા જઈ રહી છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ આ 4 સબ્જેક્ટના લેક્ચરો તમને હવે એક જ ચેનલમાં મળશે. બરોબર. એટલે જૂની ચેનલને તમે, મારી પર્સનલ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી એની જગ્યાએ હવે આ ચેનલને ફરીવાર તમે સબસ્ક્રાઇબ જે છે કરી લેશો અને એક જ ચેનલની અંદર તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ બધાના લેક્ચર તમને એક જ ચેનલની અંદર જે છે મળશે. એ વ્યવસ્થા આપણે કરી છે. બરોબર. હવે એટલે કે આ લેક્ચર જે મુકાશે એ નવી ચેનલમાં જે છે એ મુકાશે. એટલે તમે નવા હો એ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ જે છે કરી લેશો. જોજો, બોર્ડ વર્કની બુક બનાવજો, ટેસ્ટની વ્યવસ્થિત તૈયારી કરજો અને ઘરે રહેજો, સેફ રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પેશી તંત્ર, અધિસ્તરીય, આધારોતક અને વાહક પેશી તંત્રના અભ્યાસની સાથે.